અમરેલીના બગસરા તાલુકામાં વ્યાજબી ભાવના દુકાનદારોએ આપ્યું આવેદનપત્ર. બગસરા પુરવઠા મામલતદારને વિવિધ પડતર માંગણીઓને લઈને આપ્યું આવેદનપત્ર. ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં નવેમ્બર મહિનામાં જથ્થાના ચલણ નહીં ભરવા અને 1 નવેમ્બરથી વિતરણની અળગા રહેવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. બગસરા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ ધીરુભાઈ દેવમરારીને આગેવાની હેઠળ આવેદનપત્ર આપ્યું હતું. વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી. વ્યાજબી ભાવના દુકાનદારના કમિશનમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સીમિતના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણની માંગણીની રજૂઆત કરાઈ હતી. હા, જયકુમાર અશોકપુરી ગોસ્વામી, બગસરા દુકાનદાર. અમારે જે પડતર પ્રશ્નો અને માંગણીઓ જે છે એ સરકારમાં અમે રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા મામલતદાર ઓફિસ બગસરાએ આવેલ છીએ. અને આપણે આખા રાજ્યમાં આપણે ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા બંને પક્ષો દ્વારા નક્કી કરેલું આ 1 નવેમ્બર 2025થી જે હડતાલનું અમે નક્કી કરેલ છે કે જે પરમિટ નહીં કાઢવામાં આવે અને કોઈ બિલ જનરેટ કરવામાં નહીં આવે, એમાં અમે પૂરેપૂરું બગસરા તાલુકાના તમામ દુકાનદારો સમર્થન આપીએ છીએ અને મામલતદાર ઓફિસ બગસરામાં અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ. એમાં અમારે જે અમુક મિનિમમ કમિશન 20,000નો મુદ્દો છે, એમાં જે 97% વિતરણની જે ટકાવારી આવે છે, જે અત્યારે જોતાં અમારે KYC છે, પછી કોઈ ગ્રાહકો બહારથી અનાજ લઈ લેતા હોય છે, એમાં અમારે જે 97% વિતરણમાં અમે પહોંચી નથી શકતા. એટલે એમાં ટકાવારીમાં થોડોક સુધારો કરવા અને પ્લસ કમિશન વધારો છે અમારો, અને પ્લસ કે જે અમુક ટાઈમે અમારે ગોડાઉનથી ગુણવત્તાવાળું જે અનાજ નથી આવતું, ગ્રાહકો વારે જે અમારે અવારનવાર ટક્કર રહી છે, એ બાબતના બધા તમામ મુદ્દા લેવામાં આવેલ છે. અને પ્લસ કે બીજો એક મુદ્દો કે જે અમારે અત્યારે કમિશનમાં જે વધારો કરવા બાબતે અમે સરકારમાં રજૂઆત કરવા આવ્યા છીએ. રિપોર્ટર અશોક મણવર, અમરેલી.